જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. ને કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં જ રહો. અને આજે આપણે જઈએ છીએ પેરવાણ, અને ત્યાં એક મહાદેવનું મંદિર આવેલું છે અને પ્લસ એની બાજુમાં ડેમ છે. તો એ મહાદેવના મંદિરના તમને દર્શન આજે કરાવવાનો છું. તો બધા વિડીયોમાં બના રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી. તો આપણે પહોંચવા આવ્યા છે ડેમની આસપાસની થોડીક જગ્યામાં. આપણે એન્ટ્રી ગેટ પાસે, વન વિભાગનું ગેટ છે, ત્યાં લગભગ એન્ટ્રી કરાવી જોઈએ. વન વિભાગના ગેટની પાસેથી આપણે એન્ટ્રી કરાવવાની રહેશે. ત્યાં તમારે આધાર કાર્ડ ને મોબાઈલ નંબર ઉપરથી વેરિફિકેશન કરશે ને ત્યારબાદ આપણે જેવા જ આપણે આગળ આવીએ ત્યાં આપણે મહાદેવના મંદિરના અત્યારે તમને બધાને દર્શન થઈ રહ્યા છે. અને સામેની સાઈડમાં પણ એક મંદિર છે. અને અત્યારે હસનાપુર ડેમ ઉપર પ્રતિબંધ છે, એટલે આપણે જઈએ છીએ ઝીણા બાવાની મઢી તરફ. તો ઝીણા બાવાની મઢી હજી 2.5 કિલોમીટર છે ને આ રસ્તા ઉપર આપણે જવાનું છે. અહીંયા પણ ચેકપોસ્ટ છે સામેની સાઈડમાં. તો આપણે અત્યારે ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા છે, અને આગળ છે માળવેલાની જગ્યા. ત્યાંની આપણે પરમિશન નથી લીધી આપણે. તો ચાલો જઈએ ઝીણા બાવાની મઢીની અંદર ને સંપૂર્ણ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવીએ. અને અહીંના મહંત છે અત્યારે બલરામપુરી બાપુ અને ગુરુશ્રી રતનપુરી બાપુ અહીંના મહંત છે અત્યારે. તો ચાલો આપણે દર્શન કરીએ. આ જગ્યા ઉપર તમે આવ્યા જ હશો જ્યારે પરિક્રમા ચાલુ હોય છે, ત્યારે આ જગ્યાનો આ એ રૂટનો રસ્તો છે, ત્યારે તમે આવ્યા જ હોઈશો અહીંયા. ચાલો આપણે જઈએ અંદર ને તમને દર્શન કરાવી બધાને. આ છે અહીંયા ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર. તમે જોઈ શકો છો, એમના પણ તમને દર્શન થઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી. અને આ છે સંત શ્રી સેવામણદાસ ઝીણા બાપુની સમાધિ સ્થાન. ત્યાં છે કામાખ્યા માતાજીનું મંદિર છે, મહાદેવનું મંદિર, એમના પણ તમને દર્શન કરાવી વિડીયોના માધ્યમથી. તો આ છે અખંડ ધૂણો, અને આપણે અત્યારે અહીંયા આવ્યા છે. અને આ છે અત્યારે ઝીણા બાવાનો જે અખંડ ધૂણો હતો એ ધૂણો આ છે. ધૂણાના તમને અત્યારે દર્શન કરાવી રહ્યા છું. અખંડ ધૂણો સામેની સાઈડમાં છે શિવ ગોરક્ષ આદેશ આદેશ. અને બસ આવી રીતની જગ્યા. અને અહીંયા તમે જ્યારે પરિક્રમામાં આવો છો ત્યારે અહીંયા ઘણું બધું ભાવિક ભક્તો દર્શનાર્થીઓ પધાર્યા હોય છે. ને સામેની સાઈડમાં છે આરામની વ્યવસ્થા. તો આશા કરીએ છીએ કે આજના વિડીયોમાં આપણે તમને ગુરુ દત્તાત્રેય ભગવાનના તેમજ ઝીણા બાવા મઢીના આપણે જે ઝીણા બાપુ છે એમના સમાધિ સ્થાનના પણ દર્શન થઈ ગયા, તેમજ કામાખ્યા માતાજીના દર્શન થઈ ગયા. અને ત્યારબાદ અહીંયા રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે, અને તેમજ અખંડ ધૂણો એમના પણ આપણે તમને દર્શન કરાવ્યા. અને બહુ મસ્ત મજાની જગ્યા છે, જંગલની વચ્ચે આવેલું છે. અત્યારે અહીંયા એક બાપુ બિરાજમાન છે. આપણે એમની પાસેથી જાણીએ કે અહીંનું શું મહત્વ છે અને શું જૂનો ઇતિહાસ છે. બાપુ અત્યારે બેઠા છે ને અહીંયા છે અખંડ ધૂણો. ઝીણા બાપુ પણ અત્યારે અહીં બિરાજતા હતા, એની જગ્યાએ અત્યારે બીજા બાપુ છે બિરાજમાન. એમની પાસેથી આપણે આ જગ્યા વિશે જાણીએ, અહીંનું શું મહત્વ છે. જય ગિરનારી બાપુ. जय गिरनारी, जय हो दत्त महाराज की, जीनावानी जय हो, कामाख्या माई की जय हो, रामेश्वर महादेव की जय हो। अभी भाई जीनावा की मढ़ी पे पधारे हैं, आपका बहुत बहुत धन्यवाद। अभी यहाँ के विषय में लोग जानना चाहते हैं। यहाँ पे 500 वर्ष हो गए हैं जीनावा को यहाँ का त्याग किए हुए। तो जीनावा के साथ दत्त भगवान, कामाख्या माई, भोले बाबा सभी चिलम पीने के लिए आते थे। तो जीनावा की एक बार तबीयत खराब हो गई थी, तो स्वयं दत्त भगवान जीनावा के पास चिलम पीने आए थे, ऊपर शिखर से नीचे। तब से दत्त भगवान यही विराजमान है। बाकी कहते हैं लोग कि गिरनार में आए तो जीनावा की मढ़ी पे न जाए तो पूरा दर्शन यात्रा विमर्थ है। गिरनार में आए तो जीनावा की मढ़ी है, दत्त भगवान जरूर दर्शन करें। कहाँ जंगल में जहाँ किसी को अन्न पानी भी ना मिलता हो, वहां भी स्वयं जीनावा ने तपस्या किया। आज यहाँ पे लोग बहुत दूर दूर से आते हैं। हम तो जब से आए हैं तब से कभी जाने की इच्छा नहीं होती है यहाँ से। यहाँ का प्रभाव बड़ा कुछ अद्भुत है, यहाँ की लीला बड़ी न्यारी है। जय गुरुदत्त, जय गिरनारी। તો અહીંયા જોઈ શકો છો આપણે ગેટની બારોબાર નારિયેળીને એવા ઝાડ પણ છે. અને આશા કરીએ છીએ કે આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી સમજાણીએ છીએ, ને આપણે બાપુ પાસેથી પણ આ જગ્યા વિશેનું આપણે મહત્વ શું છે એ બધું જાણ્યું.
અને બાકી જોઈ શકો છો આપણે આખી આખી જગ્યા તમને દેખાડીએ. જય ઝીણા બાવાની મઢી આપણે ત્યાં દર્શન કરી લીધા છે અને કમેન્ટમાં લખજો બધાય જય ગિરનારી આદેશ આદેશ. જો આ જગ્યાનો બોર્ડ છે એટલે તમે પણ અહીંથી નીકળો તો આવજો બધાય જય ગિરનારી. અને આગળ આપણે આગળ છે મારવેલાની જગ્યા. કમેન્ટ કરી દો બધાય તો બીજી ફેરે આપણે ત્યાંનો વિડીયો લઈને આવશું. અને આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને આગળ શેર કરજો અને કમેન્ટમાં લખજો જય ગિરનારી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.